નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 આપણો વિષય છે વિજ્ઞાન. એમાં આપણું ચેપ્ટર છે 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. એમાં જે તમારી ટેક્સ્ટબુક છે એનું પેજ નંબર તમારે 81 જોવાનું છે. એમાં આપણે આજે શું જોવાનું છે તો કે સ્થાનિક જાતિઓ. સ્થાનિક જાતિઓ એટલે કે શું, જે જંગલ વિસ્તાર હોય છે એની આજુબાજુ જે વસ્તીઓ રહેતી હોય છે, એટલે કે વૃક્ષ હોય છે, પ્રાણીઓ હોય છે, એ સ્થાનિક જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. જો એની અંદર પછી માનવીય વસવાટ પણ હોય છે. તો આપણે એના વિશે જોઈએ. બાળકો ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશ્યા. બાળકોએ એક વિશાળ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આ ખિસકોલીની પૂંછડી મોટી પીછાકાર છે. તેઓ તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક હતા. એટલે કે આ પહેલી અને બુઝોની બધા શું કરે છે, જ્યાં ફરવા જાય છે એના વિશે બધી વાત કરે છે. હવે માધવજીએ જણાવ્યું કે તેના વિશાળ ખિસકોલી કહે છે અને તે આ વિસ્તારની શું છે તો કે સ્થાનિક જાતિ છે. એટલે કે જો એ ચોક્કસ વિસ્તારની અંદર જ જે જાતિ જોવા મળે છે એને આપણે શું કહી શકીએ તો કે સ્થાનિક જાતિ આપણે કહી શકીએ છીએ. વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી હોય તેને આપણે શું કહી શકીએ, સ્થાનિક જાતિ. તમને એક વાક્યમાં અથવા વ્યાખ્યામાં પૂછે કે સ્થાનિક જાતિઓ એટલે કે શું, કોઈ ચોક્કસ વિસ્તાર હોય અથવા કોઈ ચોક્કસ ક્ષેત્ર હોય એની અંદર જે વિશિષ્ટ સ્વરૂપે જે જોવા મળતી હોય એ જાતિને તમે શું કહી શકો તો કે સ્થાનિક જાતિ કહી શકીએ. તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. માધવજીએ પંચમઢી જેવા રણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલા સાલ અને જંગલી આંબા ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિઓનું શું આપ્યા, ઉદાહરણ આપ્યા. જો જંગલી આંબો કેવો હોય છે એનું ચિત્ર તમે આકૃતિમાં જોઈ શકો છો. બાયસન એટલે કે શું થાય તો કે જંગલી બળદ થાય. ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારમાં જોવા મળે છે. એટલે કે પંચમઢીનું જે આરક્ષિત વિસ્તાર છે એમાં શું જોવા મળે છે, આ ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારમાં જોવા મળે છે. બીજા કોઈ વિસ્તારમાં તમને એ જોવા નથી મળતી. જો તમે આકૃતિમાં જોઈ શકો છો કે વિશાળ ખિસકોલી, જો એની પૂંછડી હોય છે કેવી હોય છે તો કે પીછા આકારની છે. તમે જે ચિત્રો આપેલું છે આકૃતિ એમાં જોઈ શકો છો. પ્રોફેસર અહેમદે જણાવ્યું કે તેમના નિવાસનો નાશ થવાથી અને વસ્તી વધારાથી અને ત્યાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ શું થઈ જાય છે, જોખમ થઈ જાય છે. જો આપણું ઘર હોય છે એની અંદર આપણે 5 વ્યક્તિ રહેતા હોય છે, એની સાથે બીજા 5 વ્યક્તિઓ રહેવા આવી જાય તો શું થઈ જાય કે આપણે જે પહેલાં એટલે કે જે રીતના રહી રહ્યા હતા એવી જ રીતના શું રહેતા હોય, નવા વ્યક્તિઓ આવવાથી નહીં. એટલે કે જો આવા પ્રાણીઓ હોય છે જે સ્થાનિક જાતિઓ હોય છે એનું પણ એવી જ રીતના થાય કે જે પહેલી રીતના જે પહેલાં રહેતા હોય છે એવી રીતના એ રહી શકતા નથી. નવા જે પ્રાણીઓ આવે છે એને કારણે એનું શું થઈ જાય છે, જીવન છે એ ખોરવાઈ જાય છે. વન્ય પ્રાણી અભયારણ્ય એટલે કે શું, એના વિશે જોઈશું. જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. માધવજી આગળ જણાવે છે કે અભયારણ્ય એ જગ્યા છે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો અથવા તેને પકડવા માટે સંપૂર્ણ શું હોય છે, પ્રતિબંધ હોય છે. ત્યાં શિકાર કે પ્રાણીઓને પકડી શકાતા નથી અને જો પકડાઈ જાય તો શું થઈ જાય છે, એની ઉપર લીગલ જે એક્શન હોય છે એ પણ લેવામાં આવે છે. એ અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી. કારણ કે જો અત્યારે માનવીય હોય છે પોતાના જે સ્વાર્થ માટે આવા પ્રાણીઓને શું કરે છે, શિકાર કરે છે. જો ઘણા બધા પ્રાણીઓ હોય છે, દાખલા તરીકે સિંહ છે તો એના નખ હોય છે એ શું હોય છે, બહુ કિંમતી હોય છે ને એના જ કારણે એનો શું કરવામાં આવે છે, શિકાર કરવામાં આવે છે. એવા બીજા ઘણા પ્રાણીઓ છે જેને શરીરમાં અલગ અલગ વસ્તુ હોય છે, કરોડો રૂપિયામાં શું કરતી હોય, હાથી છે તો એના દાંત છે. તો જો આવી બધી વસ્તુઓને કારણે જ એના શું કરવામાં આવતા હોય છે, શિકાર કરવામાં આવતા હોય છે. બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરાવો. તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે કે જ્યાં પ્રાણીઓનું રક્ષણ મળે છે. હવે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે જોઈએ કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે જો બાળકો હવે જો રોડની સાઈડ ઉપર એક બોર્ડ લગાવેલું હતું જેના પર લખ્યું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક છે. આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું શું છે, સંરક્ષણ માટે પર્યાપ્ત છે. તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તે વનસ્પતિની જાત
પ્રાણીજાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુનું સંરક્ષણ કરે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના શું જોવા મળે છે? શાક જોવા મળે છે. ભારતનું જો તમને કીધું છે પ્રથમ આરક્ષિત જંગલ, તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે, તો કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે. બાળકો જેવા આગળ વધ્યા તેઓ એક બોર્ડ જોવા મળ્યું જેના પર લખેલું હતું કે સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર, એટલે કે એ વિસ્તારમાં શું જોવા મળે છે? વાઘની સંખ્યા વધુ હોય છે, એટલે કે એ વિસ્તારને વાઘ આરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે. આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીને શું કરવામાં આવે છે? જાળવણીકરણ, એટલે કે વાઘની વસ્તી જો ઓછી થતી જોવા મળે સરકારને, તો એના માટે શું કરે છે? એ આવા પ્રોજેક્ટ બહાર પાડે છે. એને કારણે શું થાય છે કે વાઘનું છે એ વિશેષ રક્ષણ કરવામાં આવે છે અને કોઈ ચોક્કસ એરિયા હોય એની અંદર જ વાઘને રાખવામાં આવે છે. એનાથી શું થાય? એની જાતિઓનું રક્ષણ થાય છે. વાઘ એ એવી જાતિઓમાંની એક છે જે ધીરે ધીરે જંગલમાંથી નાશ પામી રહી છે, પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય અને તે લુપ્ત થઈ જાય તેવા પ્રાણીઓને શું કહે છે? તો કે નાશપ્રાય જાતિ, એટલે કે જેઓ એકદમ લુપ્ત થઈ જતા હોય, એટલે કે ઓછા જોવા મળતા હોય. એક બે પ્રાણીઓ તમને ક્યાંક જોવા મળે તો એને તમે શું કહી શકો? લુપ્ત જાતિ અથવા નાશપ્રાય જાતિ કહી શકો છો. જો ડાયનોસોરના વિષયમાં યાદ દેવાડ્યું છે કે લાખો વર્ષ પૂર્વ લુપ્ત થઈ ગયા હતા. આપણે બધાને ખબર છે કે રૈયાલી નામનું સ્થળ છે, ત્યાંથી શું જોવા મળે છે? તો કે ડાયનોસરના જે જો લાખો વર્ષ પછી એમાં શું કરવામાં, ત્યાં સંશોધન કરવામાં આવ્યું હતું કે રૈયાલી નામનું જે સ્થળ હતું ત્યાંથી શું થયું છે? તો કે ડાયનોસરના ઈંડા આપણને મળ્યા છે. એટલે આપણને જો એ કયા વર્ષે કાર્બન જે 14 પદ્ધતિ આવે છે એને કારણે કોઈ પણ વસ્તુ કેટલી જૂની છે એ તમને એના સમય વિશે ખબર પડે, તો કે એ પદ્ધતિ દ્વારા ડાયનોસોર હતા એ કેટલા વર્ષો પહેલાં હતા એના વિશે આપણને ખ્યાલ આવ્યો. અત્યારે જો ક્યાંય વિશ્વમાં ડાયનોસોર જોવા મળતા નથી, પણ એ ઘણા વર્ષો પહેલાં જોવા મળતા હતા. એ આપણે સંશોધન કર્યું એના ઉપરથી આપણને જોવા મળ્યું. કેટલાક સજીવોનો કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે શું થઈ જાય છે? ખતરો થઈ જાય છે. માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવામાં ભય ઘણો વધારે હોય છે. ક્યારેક આપણે સાપ, દેડકો, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડની નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં તેમના મહત્ત્વ વિશે વિચારતા પણ નથી. તેઓને મારીને આપણે આપણી જાતને શું કરીએ છીએ? નુકસાન પહોંચાડીએ છીએ. જો હવે આપણને કોઈ મારે તો કેવું લાગે? એવી જ રીતના આ પ્રાણીઓને જે વ્યક્તિઓ જે હાનિ પહોંચાડે છે એ એક પણ ક્ષણ શું કરતા હોય છે? વિચારતા હોતા નથી અને આવા પ્રાણીઓને શું કરી નાખે છે? મારી નાખે છે. એને જ કારણે એનું શું થાય છે? તો કે એની જાતિઓ છે એ ઓછી થતી જાય છે અને લુપ્ત થવાની સ્થિતિમાં આવી જાય છે. તેઓ મારીને આપણી જાતને શું કરીએ છીએ? નુકસાન પહોંચાડીએ છીએ. ભલે તે કદમાં નાના હોય, પરંતુ નિવસન તંત્રમાં તેઓના યોગદાનને નજરઅંદાજ કરી શકાતો નથી. જો કોઈ પણ પ્રાણીઓ હોય છે, નિવસન તંત્ર એટલે કે આપણે એકબીજા ઉપર આધાર રાખીએ છીએ. જો હવે આપણે એને જ મારી નાખશું તો આપણા જીવન ઉપર પણ શું આવી જાય છે? ખતરો આવી જાય છે. તે આહાર ઝાડ અને આહાર શૃંખલાનો જે એક શું છે? ભાગ છે, જેના વિશે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. કોઈપણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે શું છે? નિવસન તંત્રનું નિર્માણ છે. જે એક રેડ ડેટા બુક હોય છે એની અંદર જો શું હોય છે? તો કે રેડ ડેટા બુક એવું પુસ્તક છે જેમાં બધી નાશપ્રાય જાતિઓના શું રાખવામાં આવે છે? રેકોર્ડ રાખવામાં આવે છે. એટલે કે જો આવનારી પેઢીને કેવી રીતના ખ્યાલ આવે કે આવું કોઈ પ્રાણી હતું, તો એ આપણને શેના ઉપરથી ખબર પડે છે? તો કે આ રેડ ડેટા બુક હોય છે એની અંદર એ પ્રાણીઓની વિગત લખેલી હોય છે, એના ચિત્રો, એ બધી વસ્તુ વિશે લખેલું હોય છે. વનસ્પતિ, પ્રાણીઓને અન્ય જાતિઓ માટે અલગ અલગ ડેટા બુક રાખવામાં આવે છે. જાણકારી તમે કોમ્પ્યુટર ઉપર જો તમે અહીંયા જે વેબસાઇટનું નામ લખેલું છે એ વેબસાઇટ ઉપર જાઓ એટલે કે તમને જો એ બધી જે આ પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, કઈ કઈ વનસ્પતિઓ ક્યારે લુપ્ત થઈ ગઈ, એ બધી વસ્તુ વિશે તમને આ જે વેબસાઇટ છે એ તમે ઓપન કરશો એટલે તમને જોવા મળશે.
જો www.વાઇલ્ડ ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા એટલે કે તમને એમાં એ બધી જ જે આ વેબસાઇટ આપેલી છે ઓપન કરવાથી આ પ્રાણીઓ વિશે, વનસ્પતિઓ વિશે અને અન્ય જાતિઓ વિશે તમને શું આવશે, ખ્યાલ આવશે કે કઈ જાતિ કેટલા વર્ષો પહેલાં હતી, બધી વિશે. સ્થળાંતર એટલે કે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જઈએ તો એને આપણે શું કહી શકીએ? સ્થળાંતર કહી શકીએ. તો પ્રાણીઓ પણ એવી જ રીતના હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું શું કરતા હોય છે? સ્થળાંતર કરતા હોય છે. પહેલી નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા. માધવજી જણાવે છે કે સ્થળાંતર કરનાર પક્ષીઓ તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારમાંથી ઉડીને અહીં આવ્યા છે. વાતાવરણીય બદલાવાને કારણે સ્થળાંતર કરનાર પક્ષીઓને પ્રવાસી પક્ષી કહે છે. પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે, કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસસ્થાને તે સમયે રહેવા માટે શું હોય છે? યોગ્ય હોતા નથી. એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને શું કહેવામાં આવે છે? તો કે સ્થળાંતરિત પક્ષીઓ કહેવામાં આવે છે. કાગળનું રિસાયકલિંગ એટલે કે શું? એક વખત જેનો ઉપયોગ થઈ ગયો હોય પાછો બીજી વખત ઉપયોગ કરવામાં આવે તો એને આપણે શું કહી શકીએ? તો કે રિસાયકલિંગ કહી શકીએ. જો આપણે વૃક્ષ, આપણને બધાને ખબર છે કે વૃક્ષ હોય છે એમાંથી આપણે શું મેળવીએ છીએ? કાગળ. જો હવે આપણે એક વખત કાગળનો ઉપયોગ કરી લીધો એટલે કાગળ હવે શું થઈ ગયો છે? બિન ઉપયોગ. પણ જો આપણે વિચાર આવવો જોઈએ ને કે કાગળ આપણે એક જ વખત ઉપયોગ કરીએ તો એવા કેટલા વૃક્ષ હોય છે, જો એને કાપતા જ જાય તો જંગલો શું થઈ જશે? નાશ. એને જ કારણે શું કરવામાં આવે છે? રિસાયકલિંગ. એટલે કે આપણે એક વખત જે કાગળનો ઉપયોગ કર્યો છે એ પાછો જે બીજી ફેક્ટરીમાં મોકલવામાં આવે, એટલે કે ફેક્ટરીમાં મોકલી દે છે, એની ઉપર પ્રક્રિયા કરીને પાછો જ એવો બીજો કાગળ શું કરવામાં આવે છે? તૈયાર કરવામાં આવે છે. જો 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષને શું કરવામાં આવે છે? કાપવામાં આવે છે. આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. જો કાગળ ઘણા વિદ્યાર્થીઓ ઘણા બધા બગાડતા હોય છે, જો વૃક્ષ કાપી નાખવામાં આવે તો આપણને બધાને શું થાય છે? આપણા જીવનને પણ શું રહેશે? ખતરો રહેશે. 5 થી 7 વખત શું કરવામાં આવે છે? ને રિસાયકલ કરવામાં આવે છે. એક આપણે જે નોટબુકનું પેજ હોય આપણે 5 થી 7 વખત શું કરી શકીએ છીએ? રિસાયકલ કરી શકીએ છીએ. પુનઃવનીકરણ એટલે કે શું? વન નાબૂદીનો જવાબ છે પુનઃવનીકરણ. એટલે કે જો વન નાબૂદી થઈ એની સામે તમે બીજા નવા વનો અથવા નવા વૃક્ષો વાવો તો એ શું છે? તો કે પુનઃવનીકરણ છે. ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષની ઘટ પૂરી કરવા, નવા વૃક્ષોને રોપણી કરવાનો છે. રોપવામાં આવેલા વૃક્ષ સામાન્યતે એ જ જાતિના હોય છે જે તે જંગલમાં જોવા મળે છે. એટલે કે કોઈ પણ એક વૃક્ષને કાપવામાં આવ્યું તો તેની સામે એ જ જાતિનું બીજું વૃક્ષ વાવી ગયો તો શું થઈ જાય? વન નાબૂદી થતી શું થાય છે? અટકે છે. આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષ ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ. કુદરતી રીતે પણ પુનઃવનીકરણ થઈ શકે છે. જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે. કુદરતી વનીકરણમાં માનવીની કોઈ ભૂમિકા નથી. આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છે. જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી, જો આપણે આવનારી એટલે કે આજથી 50 વર્ષ પછી જો કોઈ પેઢી હશે એને આપણે જો વન એટલે કે જે આજુબાજુ વૃક્ષ છે એ કેવા હશે એનો ખ્યાલ પણ નહીં હોય. જો આપણે અત્યારે જો વનોનું રક્ષણ કરશું નહીં તો, જો વનનું રક્ષણ કરશું તો આપણે આવનારી પેઢીને પણ હરિયાળી સંપત્તિ આપી શકશું. ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે, જો એને જ કારણે શું થાય છે? જો કોઈ વૃક્ષ કાપવામાં આવે તો એની જે હોય છે એના ખિલાફ શું થાય છે? તો કે FIR થઈ શકે છે. એટલે કે આપણે એવી જ રીતના જંગલોમાં જઈને ગમે એ વૃક્ષ હોય છે એને કાપી નાખવા આપણે કાપી શકતા નથી. એના માટે શું થાય છે? તો કે પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે. એના જ માટે જો ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ આપવામાં આવેલો છે. જો એ આપણે ન થાય તો શું થઈ જાય? નુકસાન. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણું ચેપ્ટર શું થાય છે? પૂરું થઈ.